હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી રવામાંથી નાસ્તો બનાવીશું, જે સવારે તમે નાસ્તામાં પણ યુઝ કરી શકો છો, તેમજ ટિફિન અને લંચ બોક્સમાં પણ તમે આને આપી શકો છો. ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા 2 કપ ઝીણો રવો લીધેલો છે, 1 નંગ કેપ્સિકમ, 1 નંગ ગાજર, 1 બાફેલું બટેકું, ચીલી ફ્લેક્સ, 1 ગ્લાસ છાશ, જરૂર અનુસાર તેલ, કોથમરી, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર, 2 ચમચી ચોખાનો લોટ, વઘાર માટે રાઈ અને હિંગ, આપણે મસાલો વઘારશું તેના માટે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આ હેલ્ધી પણ છે અને આને તમે જલ્દીથી બનાવી પણ શકો છો. તેલ એડ કરશું. આ નાસ્તો જલ્દીથી બની જાય છે અને આપણે આમાં બાળકોને પણ આપી શકીએ છીએ, કારણ કે આમાં ગાજર, કેપ્સિકમ તેમજ તમે વેજીટેબલ કોઈ પણ તમે એડ કરી શકો છો. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ રાઈ અને હિંગ એડ કરશું આપણે. ત્યારબાદ આપણે કેપ્સિકમ એડ કરશું. ત્યારબાદ ગાજર એડ કરી દેશું. ત્યારબાદ આપણે બાફેલું બટેકું એડ કરી દઈશું. અહીંયા મેં બાફેલું લીધેલું છે, તમે કાચું બટેકું ખમણીને પણ એડ કરી શકો છો. 1 ટીસ્પૂન હળદર એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને થોડી કોથમરી એડ કરી દેશું. તો આપણો મસાલો રેડી થઈ ગયો છે. તો આપણે આને ઉતારી લેશું. તો આપણે અહીંયા રવાને પલાળી લેશું. તેના માટે છાશ એડ કરી દેશું સૌપ્રથમ. તો આપણે 1 ગ્લાસ છાશ એડ કરેલી છે. ત્યારબાદ ચોખાનો લોટ. અહીંયા તમે ચણાનો લોટ પણ એડ કરી શકો છો, 1 કપ. ત્યારબાદ આપણે મીઠું એડ કરશું સ્વાદ અનુસાર અને પાણી એડ કરશું 1 ગ્લાસ. લીંબુ પણ એડ કરી શકો છો. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો આને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે આ બેટર એડ કરશું નીચે. આ રીતે આપણે બેટરને ફેલાવી લેવાનું છે. હવે ગેસને આપણે ફૂલ કરી લેશું. અને 2 મિનિટ ઢાંકી દેશું. તો આપણે આ એક સાઈડ
પાકી ગયું છે. હવે એમાં આપણે આ મસાલો બનાવ્યો છે તે એડ કરશું. ત્યારબાદ ફરી આપણે આ બેટર એડ કરશું. તો આપણે આને ટર્ન કરી લેશું. નીચે થોડુંક તેલ એડ કરશું. 1 ચમચી જેટલું જ આપણે તેલ એડ કરવાનું છે. તો આપણે ઢાંકણ ઢાંકી દેશું અને મીડિયમ ગેસ જ આપણે રાખવાનો છે. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણો રવામાંથી નાસ્તો. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.